સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના હાલના સાંસદ પૂનમ માડમનો આજે જન્મદિવસ છે। હરિયા કોલેજ ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। ત્યારે પીએમના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયું છે। ત્યારે નિષ્ણાત ડોક્ટર દ્વારા ચેકિંગ અને વિનામૂલ્યે દવા અપાઈ રહી છે। જામનગરમાં છેલ્લા 4 વર્ષથી સાંસદ દ્વારા યોજવામાં આવે છે સર્વરોગ નિદાન કેમ્પ। ત્યારે સાંસદ પૂનમ માંડવે 1008 કુપોષિત બાળકોને દત્તક લીધા છે। કુપોષિત બાળકોને સાંસદના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું છે। મારી સાથે જોડાયા છે આપ સૌને ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે જેમનું નેતૃત્વ વિશ્વ સ્તરે એક મજબૂત નેતા અને આખા વિશ્વને દિશા દર્શન આપી શકે એ પ્રકારે જેમની એક ઓળખ સ્થાપિત થઈ છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17મી સપ્ટેમ્બર આપણે સૌએ જન્મદિવસ ઉજવ્યો અને એમની એક પોતાની લાગણી છે જેને ક્યાંક પાર્ટી પણ ચરિતાર્થ કરતી હોય છે। એમને હંમેશા કીધું છે કે એમનો જન્મદિવસ વધુ ને વધુ સેવા કરી અને ઉજવવામાં આવે એટલે પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી અને સેવા પખવાડિયા તરીકે ઉજવતી હોય છે। ત્યારે 17 સપ્ટેમ્બરે એક બધી જ આપણી શાળાઓને સરકારી શાળાઓને વધુ ને વધુ સુવિધા મળે એ પ્રકારે એક CSR એક્ટિવિટી અંતર્ગત મારા દ્વારા એક મહા કેમ્પમાં ભાગ લેવાનો મને મોકો મળ્યો હતો। પછી આપ સૌ જાણો છો મુજબ સમગ્ર દેશ જે સ્પેશિયલ પાર્લામેન્ટ સત્રની રાહ જોતું હતું એ 18 સપ્ટેમ્બરથી મારે પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહેવાનું થયું અને આપણે સૌ જાણીએ છીએ મુજબ સંવિધાન સદનથી સંવિધાન ભવનથી એક યાત્રા બધા સાંસદોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં નવા પાર્લામેન્ટ ભવન સુધીની કરી અને સંવિધાન ભવન માંથી એક સંકલ્પ સાથે કે વધુ ઉર્જા સાથે નવા ભવનમાં જઈ અને આ દેશની વધુ સેવા કરશું અને તમામ વર્ગને આવરી અને મજબૂતીથી તમામ વર્ગો સાથે ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરશું। એની પહેલી જ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા નારી શક્તિ વંદના અધિનિયમ ના માધ્યમથી કરવામાં આવી જેમાં બહેનો નું 33% આરક્ષણ વિધાનસભાઓમાં અને લોકસભામાં સુનિશ્ચિત કરવાની દિશામાં બંને લોકસભા અને રાજ્યસભામાં એક સ્પષ્ટ બહુમતી સાથે એક કોઈ દિવસ ના જોઈ એ પ્રકારે તમામ પક્ષોએ તમામ સાંસદોએ લગભગ 100% મતદાન કરી અને આ અધિનિયમને પારિત કર્યું કાનૂન બનાવ્યું એટલે એક ખૂબ જ નવી દિશામાં મજબૂતીથી ભારત દેશ એક ક્રાંતિકારી પગલું એક ઐતિહાસિક પગલું લઈ તમામ વર્ગોને આવરી લેવાનો જે સંકલ્પ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો છે અને સતત એ દિશામાં તેઓ પ્રયત્ન કરે છે। ત્યારે આ સેવા પખવાડિયા નિમિત્તે પણ એમના દ્વારા એક મજબૂત નવી દિશા જેમાં બહેનોનો પણ અવાજ મજબૂતીથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મંચો પર પહોંચાડી શકશે બહેનો જ પહોંચાડી શકશે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી। પાર્લામેન્ટ સત્ર પછી ગઈકાલે જામનગર પરત આવી અને સેવા સપ્તાહ અંતર્ગત જ એક આરોગ્ય નો કેમ્પનું આયોજન થાય એવી પાર્ટીની પણ એક લાગણી હતી એટલે મારા દ્વારા આ ક્ષેત્રના સાંસદ તરીકે માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ અને સેવા પખવાડિયા સેવાકીય કાર્યો અંતર્ગત જે 2 ઓક્ટોબર સુધી આ કાર્યો નિરંતર એમને કોઈને કોઈ સેવાના કાર્યો ચાલતા રહેશે એ અંતર્ગત આજે એક મહા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે જોયું જ હશે કદાચ કે ખૂબ સારા બધા જ સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ લગભગ 45 ડોક્ટરો અત્યારે દરેક વિભાગમાં 4-4, 5-5 ડોક્ટરો સેવા આપે છે। રાજકોટની પણ આપણી જેટલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે એમાંથી પણ ન્યુરો સર્જન્સ હોય આ બધા જ ડોક્ટર્સ ન્યુરો ફિઝિશિયન્સ હોય કાર્ડિયોલોજિસ્ટ હોય આ બધા ઉપસ્થિત છે। ઘણા
ફિઝિશિયન્સ પણ એનેસ્થેટિસ્ટ અહીંયા ઉપસ્થિત છે, પિયાટ્રિશિયન્સ હોય, ગાયનેકોલોજીસ્ટ હોય, ઓર્થોપેડિશિયન્સ હોય, આઈ સ્પેશિયલિસ્ટ હોય, એટલે લગભગ 45 સ્પેશિયલિસ્ટ અને સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ ને સાથે રાખી અને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓ, અલગ અલગ સંસ્થાના બધા પ્રતિનિધિઓ, બધાની ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નું આ જે સંકલ્પ સેવાના માધ્યમથી લોકો વચ્ચે કોઈ પણ સાચી ઉજવણી લોકો સુધી એની સુવિધા પહોંચાડીને કરવામાં આવે એ પ્રકારનો એમનો જે સંકલ્પ છે એમને ચરિતાર્થ થતો જોઈ અને આજે કેમ્પમાં પણ મોટી સંખ્યામાં બધાએ અહીં ઉપસ્થિત રહી અને ભાગ લીધો ત્યારે આજે જામનગર જિલ્લો હોય કે જામનગર શહેર હોય, કારણ કે દ્વારકા જિલ્લાનો કેમ્પ અલગથી 1 તારીખે રાખવાનું આયોજન કર્યું છે. આવતીકાલનું પહેલા આયોજન હતું, પણ આવતીકાલે એક વિશેષ ભેટ આપણને જામનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રીના પુનઃ સંકલ્પ અને આપણા સમગ્ર સૌરાષ્ટ્રને કનેક્ટિવિટી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જે આજ સુધી આપણે વિચારી ના શકતા હતા એ પ્રકારની તમામ સુવિધાઓ મળી રહે અને સૌરાષ્ટ્રમાં સાચા અર્થમાં જે એની શક્તિ છે એ શક્તિ ક્યાંક ઉજાગર થાય પ્રગતિના માધ્યમથી એમને મંચો મળે એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે આપણે વંદે ભારત એક્સપ્રેસ જ્યારે મળવા જઈ રહી હોય ત્યારે આવતીકાલનો કાર્યક્રમ અમે પોસ્ટપોન એટલે એને ડેફર કરી અને 1 તારીખે દ્વારકા જિલ્લામાં પણ આ જ પ્રકારનો આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં ખંભાળિયામાં આવ્યું છે. ત્યારે અહીંયા જામનગર જિલ્લા અને જામનગર શહેરના ઘણા બધા નાગરિકોએ મને આનંદી વાતનો છે કે ભારતીય જનતા પાર્ટી પાસે પેજ પ્રમુખ સુધીની જ્યારે વ્યવસ્થા હોય, પેજ સમિતિઓ હોય, ત્યારે સ્વાભાવિક રીતે બૂથ સ્તરીય તમામ કાર્યકર્તાઓ દ્વારા એક કોશિશ થઈ છે કે બૂથ સ્તરીય નાગરિકોને બધાને દરેક બૂથ સુધી આ કેમ્પની માહિતી મળે અને આ કેમ્પનો લાભ સાચા અર્થમાં નાગરિકો લે એ પ્રકારની આખી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. એટલે મોટી સંખ્યામાં અહીંયા અનેક આપણા આદરણીય નાગરિકોએ પણ આ કેમ્પનો આજે લાભ લીધો. મને હું માનું છું વ્યક્તિગત રીતે અને આપણા પ્રધાનમંત્રી શ્રી તો અલગ અલગ મંચો ઉપર કહેતા હોય છે કે જ્યારે તમે કોઈ સેવા કરો તો સાચા અર્થમાં સેવા યોગ્ય વ્યક્તિ અથવા લાભાર્થી સુધી પહોંચાડો એ એમનો અધિકાર, તો જ સાચા અર્થમાં તમે સેવા કરી એ કહેવાય. અને મને લાગે છે કે આજનો આ કેમ્પ જે છે એની સાથે જે રીતે બધા નાગરિકોને જોડ્યા છે અને એનો લાભ આપણા નાગરિકો લે છે